હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે લોકો મજામાં હશો. સો પહેલા તો બધાને દિલથી હર હર મહાદેવ, જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આ છે ફર્સ્ટ મારો મિની વ્લોગ. સો ગાઈસ, મમ્મી ગયા છે રાજકોટ 2 દિવસથી. સો કામ બધું તો મારે જ કરવું પડશે. સો મેં બનાવી નાખ્યું ફટાફટ શાક બનાવીને ફ્રી થઈ એટલે બનાવી નાખી રોટલી એટલે હું એમ કહેવા માંગુ છું કે મને ખાલી મું ફૂલાવતા નથી આવડતો, રોટલી પણ ફૂલાવતા આવડે છે. હા, કહી દો. સો ગાઈઝ, આપણું જમવાનું થઈ ગયું છે રેડી. સો જમવાનું તો રેડી થઈ ગયું, પરંતુ મારો હાથ બળી ગયો યાર. મમ્મી નથી તો હાથ બળી ગયો તો કોને કહેવા જાવું? મમ્મી હોય તો આ મમ્મીને કીધું આમ થયું આખું દે બડબડ કર્યા રાખી. મમ્મીને આખી વાત કર્યા રાખી, હેરાન કર્યા રાખી આખો દિવસ. બીજું શું, મમ્મી નથી તો ભોગવવાનું 2 દિવસ, બીજું તો શું. પરંતુ આજે મમ્મી આવી જવાના છે, મમ્મીને લેવા જવાના છે આપણે ફાઇનલી 1 વાગે. તો ગાઈઝ, હું જાઉં છું મમ્મીને લેવા માટે. પછી તો મમ્મી પણ આવી ગયા. મમ્મી તરત આવે એટલે પેલા મેં મમ્મીને હગ કરી લીધો. 2 દિવસથી હતા નહીં મમ્મી, તો મિસ તો કરતી જ હોવ ને એ. તો મમ્મીને પેલા હગ કરી લીધો, તો મમ્મીએ પણ મને થોડીક વાલી કરી દીધી. ને પછી તો રસ્તામાં આવ્યું પટેલ લચ્છી ભીડબંજન પાસે. મમ્મી ચલો લચ્છી પીવી છે, તો મમ્મી કે ચાલ પી લે. તો મેં ને મમ્મીએ લચ્છી પી લી. ને પછી તો હું ને મમ્મી આવી ગયા ઘરે આવ્યા પછી ચામુંડામાંનો દોરો હતો, ચોટીલામાંનો. તો મમ્મી કે લે પહેરી લે, તો મેં પહેરી લીધો હાથમાં. ને પછી તો છોટું આવી ગયો. છોટું આવ્યો પણ એ લઈને આવ્યો તો દ્રાક્ષ આપણા માટે. તો એ એકલો ખાતો હતો. તો મેં તો કીધું, મેં એને ફોલાવ્યો ને પટાયો થોડોક, લે છોટું દ્રાક્ષ આપ, ચાલ તને બી ચોકલેટ લઈ દઈશ. તો એ બાને મને દ્રાક્ષ આપી. તો આપણે ખાઈ લીધી દ્રાક્ષ. તો એ પણ કહી દીધું હેલો ગાઈઝ. મેં તો કહી દે હેલો ગાઈઝ. તો કે હેલો ગાઈઝ. તો ગાઈસ, આજ માટે આટલું ઘણું છે. વિડીયો શેર કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ મારજો. અને હા, કાંઈ બોલવામાં ભૂલચૂક થયો હોય વ્લોગમાં તો દિલથી માફ કરજો. ટાટા, બાય બાય, સી યુ. મળીએ બીજા વ્લોગમાં. મહાદેવ.